નમસ્કાર, જય માતાજી. તો હું છું આપનો રાહુલ દરબાર અને આજે ખાસ વિષય પર વાત કરી રહ્યો છું કે આદરાથી મહુવડ જતા રસ્તા પર આ જે કટ આવેલો છે ઘરેલું કંપનીની સામે, આ કટની અંદર આજે જે દુર્ઘટના બની ભવિષ્યની અંદર જગ્યા પર દુર્ઘટના ના બને તેના માટે સરકારશ્રીને જાણ અને રજૂઆત કરું છું કે આ જે જગ્યા છે એને બંધ કરી દેવામાં આવે. આ કંપનીવાળાને એમના રીતે જવું હોય તો જાય, બાકી મહુવડ ચોકડી ફરીને આવે. કેમ કે આ જે જગ્યા છે જે ક્રોસ ભુજપુર મહુવડ તરફ જવાનો જે રસ્તો છે એ મહુવડ તરફ જતા કોઈ પણ અકસ્માત થયું તો એનું જવાબદાર કોણ? આજે જે મોટી દુર્ઘટના મહુવડ ચોકડી પર બની ત્યાં કોઈ સર્કલ નથી, એ સર્કલ પણ બનાવવામાં આવે અને અહીંયા રસ્તાનું નિરાકરણ લાવવામાં આવે. તો ભવિષ્યમાં કોઈ પણ જાતની અહીંયા દુર્ઘટના બની, કોઈ પણ જાતનો જીવ ગયો કે કોઈ વ્યક્તિને નુકસાન થયું તો એનું જવાબદાર એને વિભાગ કે જે તે વિભાગના લોકો રહેશે. આ રસ્તા આ કંપનીઓ માટે નથી. અહીંયાના લોકો જે થતા હોય કાં તો નીચે ગરનાળું બનાવવામાં આવે કાં તો રસ્તો બંધ કરી દેવામાં આવે. કેમ કે કંપનીની ફેસિલિટી માટે અમારા ગામ લોકો અહીંયાથી છે શોર્ટકટ માટે યુઝ કરે છે. શોર્ટકટ ના યુઝ કરો. તો વિડીયોના માધ્યમથી તમને કહેવા માંગુ છું કે શોર્ટકટ ના અપનાવો. શોર્ટકટ એ તમારો શોર્ટકટ નથી, તમારા જીવનનો શોર્ટકટ છે. આજે તમે અહીંયાથી શોર્ટકટ જતા રહેશો, અહીંયાથી તમે મહુવડ ચોકડી ફરીને નહીં જાઓ, પણ જ્યારે કોઈ ગાડી આવતી હોય અને તમારી સાથે એક્સિડન્ટ થશે તો તમારા પરિવારનું શું થશે? તમારા છોકરાઓનું શું થશે? આ તમામ વસ્તુ ધ્યાનમાં રાખી આજે વિડીયો બનાવશું ને વિડીયો નથી, હજુ પણ કહું છું આ ફરિયાદ કરીશું અને રજૂઆત આપીશું અને આ રસ્તુને બંધ કરો અથવા ગઢ નારું આપો તો મહુવડ ચોકડી હનુમાનજી મંદિરે નીકળે. કેમ કે અહીંયા જે ઘટના બનશે બહુ જ મોટી બનશે, એમને એવું દેખાઈ રહ્યું છે. અને મહુવડ ચોકડી પર ખાસ સર્કલ બનાવવામાં આવે અને ત્યાં જે પણ વિદ્યાર્થીઓ આ જંબુસર હોય, પાદરાના હોય કે બોરસદ સાઈડના કોઈ પણ આવતા હોય તેઓ રોડ પર ઉભા રહે છે. તો ફરી કોઈ ટ્રક ચાલક બેફામ બન્યો અને ફરી કોઈ દુર્ઘટના બની તો તેનું જવાબદાર કોણ? અમારી ચોખ્ખી જ માંગણી છે કે આ રસ્તાને બંધ કરવામાં આવે. બીજી વાત કે જે મહુવડ ચોકડી વિસ્તાર છે ત્યાં એક બસ સ્ટેન્ડ બનાવવામાં આવે, એક સર્કલ બનાવવામાં આવે, જેથી કરીને વારંવાર વર્ષોની અંદર ત્યાં ઘટનાઓ બની રહી છે, ઘટનાઓ ના બને અને જાનહાનિના જે આટલી મોટી જે દુર્ઘટનાઓ ઘટી રહી છે તે ના ઘટે. હું